મિત્રો લાવ્યો છો આજે તમારા માટે અમેઝિંગ 1 BHK જે અહીંયા તમને 72 lakhsમાં મળી જશે. આની ફ્લેટ કોસ્ટ છે. પ્લસ અહીંયા જે પ્રોજેક્ટ જે લોકેશન પર છે ને ભાઈન્દર ઈસ્ટમાં એ બહુ સોલિડ છે, કારણ કે અહીંયાથી ભાઈન્દર સ્ટેશન ખાલી 5 મિનિટ દૂર છે. મેટ્રોનું જે ગોલ્ડન નેસ્ટ સર્કલનું જે મેટ્રો સ્ટેશન છે ને એ ખાલી 4 મિનિટ દૂર છે. વેસ્ટમાં આપણું ડીમાર્ટ છે જે ખાલી 6 મિનિટ દૂર, અને મેક્સસ મોલ એન્ડ મલ્ટીપ્લેક્સ, તમારે પિક્ચર જોવું હોય, ફૂડ કોર્ટમાં જવું હોય, શોપિંગ કરવી હોય, એ બધું જ અહીંયાથી ખાલી 6 મિનિટની દૂરી પર છે. બાકી સબ્જી માર્કેટ તો અહીંયાથી 2-3 મિનિટ જ દૂર છે, એટલે રોજ આપણે જો શાકભાજી ને બધું લેવું હોય ને તો આપણે સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો, બ્લિંકિટ યુઝ કરવાની જરૂરત નહીં પડે. તમે પોતે જઈને અહીંયાથી એકદમ ફ્રેશ સબ્જી બાર્ગેન કરીને પોતાની રીતે લઈને આવી શકો છો. અને સાચું કહું ને, આ એરિયા એટલો સોલિડ છે ને કે તમે એકવાર જો અહીંયા શિફ્ટ થયા ને, તમારા લાઈફમાં હજી આના પછી બીજે ક્યાં ઘર લેવાની જરૂર નહીં પડે. તો સમજો, અગર તમે મકાબોમાં રહેતા હો, મલાડ, કાંદલી, બોરીલીમાં, અને ત્યાં જો તમારી પાસે 1 BHK હોય ને, એને વેચીને અહીંયા આવી જાઓ, અહીંયા હું તમને 2 BHK અપાઈ દઈશ. હું તમને 1 BHK બતાવું છું, પણ અહીંયા તમને 1 BHK, 2 BHK, 3 BHK પ્લસ જોડી ઓપ્શન્સ આ બધું અવેલેબલ છે. અને જો તમે વન રૂમ કિચનમાં રહેતા હો મલાડ, કાંદલી, બોરીલીમાં, તો એને વેચીને અહીંયા આવી જાઓ, તમને 1 BHK અપાઈ દઈશ. તમે વસઈ વિરારમાં રહેતા હો ને રોજનો જો કલાક જો બચાવો ને ટ્રાવેલિંગમાં, તો મને કોન્ટેક્ટ કરો, હું તમને અહીંયા ભાઈન્દરમાં અપાવી દઈશ. તમે સીધા 2-3 સ્ટેશન આગળ આવી જશો, રોજનો 1 કલાક તમારી જર્નીનો બચી જશે. તો ચલો હવે તમને રૂમ દેખાડી દઉં. હવે આ છે તમારો લિવિંગ રૂમનો હાફ સેક્શન અહીંયા, અને હાફ જે હું તમને ઓલી બાજુ પછી દેખાડીશ. પહેલા અહીંયા જોઈ લો, અહીંયા તમે આ બાજુ તમે સોફા સેટ મૂકી શકો છો, અને પ્લસ અહીંયા તમે ટીવી મૂકો, અહીંયા સાઉન્ડ બાર મૂકો, સ્પીકર્સ લગાડો, અને મસ્ત આખો તમારો એન્ટરટેનમેન્ટ સેક્શન અહીંયા બનાવી શકો છો. મસ્ત વસ્તુ એ છે કે આ જે પ્રોપર્ટી છે ને, યા આ જે પ્રોજેક્ટ છે ને, આના બધા જ ફ્લેટમાં તમને લિવિંગ રૂમમાં બાલ્કની મળે છે. તો આ જો આવી રીતે તમે અહીંયા બાલ્કની રાખીને અહીંયા અંદર ચેર સેટ કરો, ટેબલ સેટ કરો, અને મસ્ત આપણે અહીંયા ચા પીઓ, ફેમિલી સાથે ટાઈમ એન્જોય કરો. શું છે ને, આ 35 માળનો ટાવર છે, તો હાઈ રાઇઝ ટાવર છે, એટલે અહીંયા આ વસ્તુની મજા બહુ સરસ આવશે. આ છે તમારો ડાઇનિંગ એરિયા. અહીંયા તમે ઇઝીલી 4 સીટર ડાઇનિંગ એરિયા સેટઅપ કરી શકો છો. તો અહીંયા તમે તમારા ફેમિલી સાથે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ એન્જોય કરો. અને જો અગર આપણે સન્ડેના દિવસે જલેબી ફાફડા એન્જોય કરો તો અહીંયા એન્જોય કરો, નહીં તો પછી બહાર બેલ્કનીમાં એન્જોય કરો. આઈ મીન યાર, પ્રોપર્ટી એટલી સરસ છે ને કે સાચું કહું ને, અહીંયા તમને વિચારો કે તમને ગ્રાઉન્ડથી લઈને સીલિંગની જે હાઇટ મળે છે પણ 10 ફીટની છે. હું પોતે આ પ્રોપર્ટીમાં જ્યારથી શૂટ કરી રહ્યો ને, મને એમ લાગી રહ્યું છે કે જાણે આમ કે ને ઓલા આપણે થોડું હાયર હ્યુજ ફ્લેટ છે આ, અને એ તમને ફીલ થશે તમે અહીંયા આવશો ત્યારે. નહીં તો શું ઓલા 9-9.5 ફૂટના જે ફ્લેટ હોય ને, એમાં આપણને મેચબોક્સ વાળી ફિલિંગ આવે. તો અહીંયા તમને એ ફિલિંગ નહીં આવે. હવે અહીંયાથી જો આગળ આવીએ ને, એટલે તમને અહીંયા મળે છે તમારું કિચન. અહીંયા તમે કિચન જુઓ, કિચન જે મસ્ત આપ્યું છે, એક 1 BHK ના પ્રમાણે ખાસું સ્પેશિયસ કિચન છે. આ પૂરા ફ્લેટનો રેરા કાર્પેટ પણ બહુ સારો છે. એટલે તમે એમ સમજી લો કે અહીંયા તમને 450 પ્લસ જ મળે છે રેરા. અને ઇનફેક્ટ અહીંયાની મજા બીજી શું છે, આ કિચનમાં તમે જુઓ ને, જે રીતે બિલ્ડરે આખું બનાવ્યું છે ને, તમે પણ આવી રીતે પોતાનું રેડી કરી શકો છો. જો આવી રીતે આખું પ્લેટફોર્મ્સ છે, પ્લસ અહીંયા નીચે આજુ અહીંયા આખું આવી રીતે ફર્નિચર છે, આખું આવી રીતે આ સેટઅપ કરેલું છે. તો આજના જેવા બને છે એવી રીતે તમે આખા ફર્નિચર અહીંયા એનું મસ્ત રીતે કરી શકો છો. આ જો આખું બર્નર, આ બર્નર જે નવી સ્ટાઇલના બર્નર છે, સોફિસ્ટિકેટેડ હોય, એકદમ સાફ રહે, બહુ મગજમારી નહીં, આવા સરસ ટાઈપના બર્નર. અને હવે તો શું છે ને, ભાઈન્દરમાં સાચું કહું ને, સૌથી મોટી વાત એ છે 24 કલાક પાણી આવવાનું છે. ઓકે, અને પ્લસ ટોલ નાકા પણ હટવાનો છે. ભાઈન્દર દહીસર લિંક રોડ બની રહ્યો છે, જે કોસ્ટલ રોડ જે બની રહ્યો છે મરીન ડ્રાઈવથી, એ ડાયરેક્ટ ત્યાં કનેક્ટ થવાનો છે ભાઈન્દર વેસ્ટમાં. એટલે એમ સમજો કે ભાઈન્દરની કનેક્ટિવિટી જેટલી ફ્યુચરમાં સારી થશે. અચ્છા, આઈ એમ નોટ ઇવન ઇન્ક્લુડિંગ મેટ્રો લાઇન 9 જે બનવાની છે, જે બની રહી છે અને વર્ષમાં ચાલુ થઈ જશે, પ્લસ જે રેલવેઝ ચાલુ છે એ તો છે જ. એટલે આટલી બધી વસ્તુ ભાઈન્દરને કનેક્ટ કરી રહી છે. તમે એમ સમજો, તમે ક્યારે જોબ કરતા હો, બિઝનેસ કરતા હો, તો તમારે ક્યાં પણ જવું હોય ને, તમે અહીંયાથી ઇઝીલી જઈ શકશો. ઓકે, હવે જુઓ, અહીંયા તમને આવી રીતે આખી અમેરિકન સ્ટાઇલની વિન્ડોઝ આપેલી છે, પ્લસ અહીંયા આ તમને એકદમ વોશિંગ મશીન રાખવાની જગ્યા આપેલી છે, અને અહીંયા ઉપર આખું ફર્નિચર છે, બિલ્ડર આખું જે રીતે કર્યું છે તમે જોઈ શકો છો. મજાની વાત એ છે કે હજી ઉપર તો બિલ્ડર ખાસી જગ્યાએ છોડેલી છે, તો તમારે જો વાસણ ને બધું જો વધારે હોય તો તમે અહીંયા આખા ઉપર વાસણ સેટ કરી શકો છો. એવું નહીં થાય કે તમારા કિચનના વાસણ લિવિંગ રૂમમાં વહી જશે. અને પ્લસ અહીંયા જો તમને ફ્રીજ માટે પણ એક ડેડિકેટેડ જગ્યા આપેલી છે. તો શું નાના ઘરમાં શું થાય, આપણું ફ્રીજ બિચારું ક્યારે હોલમાં પડ્યું હોય, ક્યારે બેડરૂમમાં પડ્યું હોય, અહીંયા એવું નહીં થાય. અહીંયા તમને કિચનમાં જ આખી પ્રોપર જગ્યા આપેલી છે. હવે અહીંયા જુઓ, આ છે તમારું વોશરૂમ, અને આ છે કોમન વોશરૂમ. કોમન વોશરૂમની પણ તમે ડેપ્થ જોઈ લો, આટલી સરસ ડેપ્થ આપેલી છે, અને બહુ મસ્ત આપેલું છે. આમ ચોડું વોશરૂમ છે, નાનું વોશરૂમ નથી, તો એ સારું પડે. પ્લસ અહીંયા તમે આખું જુઓ, અહીંયા તમને વિન્ડોઝ આપેલી છે, આ બધી ફિટિંગ જુઓ, કોલરની શું સરસ છે. અને બિલ્ડરો જેવી રીતે આની ટાઇલિંગ અને સ્ટાઇલિંગ કરી છે, આમ કે મિનિમલ યુઝ થઈ રહ્યો છે બધી વસ્તુનો, એટલે સ્પેસ તમને મેક્સિમમ યુઝ કરવા મળે એવી રીતે લોકોએ બનાવ્યું છે. એવું નહીં કે જ્યાં ત્યાં ફર્નિચર બનાવી દીધું કંઈ મજા ના આવે. આ છે તમારું માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમ તમે જુઓ, અહીંયા તમને એટલું મસ્ત આમ કે ને એકદમ સ્વીટ અને ક્યુટ એકદમ માસ્ટર બેડરૂમ બનાવીને આપ્યું છે. આ જો આવી રીતે આમ તમે પડદા લગાડીને આમ એસી ચાલુ કરીને આરામથી આમ એક સારું આમ ઊંઘ કાઢી શકો છો. જ્યારે ઈચ્છા થાય ત્યારે આ પડદા આમ હટાવો
અને તમને આખી અમેરિકન સ્ટાઇલની વિન્ડોઝ મળે, બહારથી એવો જોરદાર ઉજાસ આવે ને ઘરમાં, સૂતા માણસની ઊંઘ ઉડી જાય. પણ એટલું મસ્ત એ લોકો હવા ઉજાસ માટે આવી રીતે અમેરિકન સ્ટાઇલની વિન્ડોઝ આપેલી છે કે સરસ છે. 5x6 જુઓ પલંગ સેટ કરેલો છે. તમે આટલો આખો પલંગ સેટ કર્યા પછી પણ ખાસી ઘણી જગ્યા તમારા પાસે રહી છે. અને સામેની બાજુ જુઓ તો આ છે તમારા પાસે અહીંયાનું આખું વોર્ડરોબ. હા, વોર્ડરોબ તમે જુઓ આખું ગ્રાઉન્ડથી સીલિંગ ટચ કરે છે વોર્ડરોબ. અને આને હું આવી રીતે ઓપન કરું તો આ જો આના અંદર ખાંચા કેટલા મસ્ત આપેલા છે. એટલે કે જગ્યા એટલી સરસ આપી જ ને કે તમારો જે પણ સામાન છે બધો આના અંદર આવી હશે. એટલે ભાઈ તમને 10 ફૂટનું અગર મોટું વોર્ડરોબ મળે તો તમે જ વિચારી શકો છો કે આમાં તમને કેટલી જગ્યા મળવાની છે. આ અમેઝિંગ પ્રોપર્ટીને તમારે જોવું હોય, બુક કરવું હોય, કાં તો બસ એમને મજા એકવાર ચેક કરવું હોય કે ભાઈ આ કેવું છે, આ એક્ઝેક્ટલી તમને બેસશે કે નહીં, તો એના માટે બસ કાંઈ નહીં, મને ફોન કરી દો, હું તમને અહીંયા લઈ આવીશ. અને જોજો અહીંયા હું તમને પૂરું સાઇટ વિઝિટ, આ પૂરું ફ્લેટ વિઝિટ હું તમને કરાવી દઈશ. હવે જો અગર તમે ઇન્વેસ્ટર હો અને જો તમારે જો વધારે પડતી જો પ્રોપર્ટીઝ બુક કરવી હોય, જેમ કે 5 યુનિટ, 10 યુનિટ, 15 ફ્લેટ એવું કંઈક જોઈતું હોય ને તમને સારા રિટર્ન્સ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો, તો પણ તમે મને ફોન કરો. અહીંયા હું તમને ડાયરેક્ટ બિલ્ડર સાથે બેસાડીશ, બેસ્ટ પ્રાઇસ કરાવી દઈશ અને સાચે તમને આટલા સારા રિટર્ન્સ ભાઈન્દરમાં મળી જશે ને એ હું તમને કહું છું. જો ખાલી તમે મને કોન્ટેક્ટ તો કરો, હું તમને બધું સમજાવી દઈશ. અને જો અગર તમે સિંગલ ફ્લેટ બુક કરવાના હો તો પણ મને કોઈ બ્રોકરેજ નથી આપવાની, આ ઝીરો બ્રોકરેજ ડીલ છે. તમે બિંદાસ મને ફોન કરો, હું તમારા પાસેથી ₹1 બ્રોકરેજ નહીં લઉં.